અને હવે આગળ વાત કરીએ તો ગુજરાતના દરિયાકાંઠા પાસે ડ્રગ્સની તસ્કરી પર તરાપ મારવામાં આવી છે। એટીએસે સફળ ઓપરેશન પાર પાડ્યું છે। ભારતીય જળસીમા પાસેથી 300 કિલો ડ્રગ્સને પકડી પાડવામાં આવ્યું છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત ₹1800 કરોડ છે। પોરબંદરથી 190 કિલોમીટર દૂર દરિયામાં સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। પાકિસ્તાની ડ્રગ્સ માફિયાઓનો પ્રયાસ હતો કે તેઓ ગુજરાતમાં દારૂ ઘુસાડે, પરંતુ તે પહેલા જ આ ઓપરેશનને પાર પાડી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો। કોસ્ટગાર્ડને જોતા જ ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા। કોસ્ટગાર્ડ અને એટીએસે વધુ એક સફળ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું। કોસ્ટગાર્ડે તપાસ માટે ડ્રગ્સનો જથ્થો અત્યારે એટીએસને સોંપ્યો છે। તો જે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવતો હતો તે ઓપરેશન હવે નાપાક સાબિત થયું છે। પાકિસ્તાનનું અને કોસ્ટગાર્ડ અને એટીએસે કરોડો રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો। તો દરિયા કિનારેથી ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે। જો કે વધુ એકવાર આ ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આ વખતે જે પ્લાન હતો તે નિષ્ફળ સાબિત થયો છે। અગાઉ અનેક વાર આ જ રીતે ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પણ પાડવામાં આવ્યું છે। જો કે વધુ એકવાર આ પાકિસ્તાને કારસો રચ્યો હતો, તેના ઉપર હવે રોક લાગી છે અને આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। પાકિસ્તાનથી પોરબંદર થઈને આ ડ્રગ્સ અંદર ઘુસાડવાનું હતું, પરંતુ એટીએસને ખબર પડતા જ એટીએસે આખું ઓપરેશન ગોઠવ્યું અને એટીએસ અને કોસ્ટગાર્ડના જવાનોને જોતા જે પાકિસ્તાનના લોકો હતા, ડ્રગ્સ માફિયાઓ હતા, જે ડ્રગ્સ મોકલવા માટે અહીંયા આવ્યા હતા, તે તેમને જોતા જ બધો જ ડ્રગ્સ ત્યાં ઠાલવી દીધો, નાખીને ત્યાંથી જતા રહ્યા।